નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજે અમે તમને ભગવાન જગન્નાથની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। એક એવી અદ્ભુત અને પવિત્ર કથા છે જે કદાચ આજથી પહેલા તમે ક્યારેય નહીં સાંભળી હોય। તો મિત્રો, આજની આ વિડીયોમાં અંત સુધી જરૂર જોડાયેલા રહો અને વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય જગન્નાથ જરૂર લખી દેજો। તો આવો મિત્રો, આ પવિત્ર કથાની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક વખત ભગવાન શ્રી કૃષ્ણ સૂતા હતા અને નિદ્રાવસ્થામાં તેમના મુખમાંથી રાધાજીનું નામ નીકળ્યું। પટરાણીઓને લાગ્યું કે તેઓ આટલી સેવા કરે છે પરંતુ પ્રભુને તો રાધાજીનું જ સ્મરણ રહે છે। રૂકમિણીજી અને અન્ય રાણીઓએ રોહિણીજીને રાધારાણી અને શ્રીકૃષ્ણના પ્રેમ તેમજ વ્રજ લીલાઓનું વર્ણન કરવાની વિનંતી કરી। માતાએ કથા સંભળાવવાનું સ્વીકાર્યું પરંતુ એમ પણ કહ્યું કે શ્રીકૃષ્ણ અને બલરામને આની ખબર ન પડવી જોઈએ। નક્કી થયું કે રોહિણીજી બધી રાણીઓને એક ગુપ્ત સ્થળે કથા સંભળાવશે જ્યાં કોઈ બીજું ન આવે। આ માટે સુભદ્રાજીને દ્વાર પર પહેરો આપવા મનાવવામાં આવ્યા। સુભદ્રાજીને કહેવામાં આવ્યું કે શ્રીકૃષ્ણ કે બલરામ પણ આવે તો તેમને અંદર ન આવવા દેવા। માતાએ કથા શરૂ કરી। સુભદ્રા દ્વાર પર ઊભા હતા। થોડી વારમાં શ્રીકૃષ્ણ અને બલરામ ત્યાં આવી પહોંચ્યા। સુભદ્રાએ તેમને અંદર જતા રોક્યા। આથી શ્રીકૃષ્ણને થોડો સંદેહ થયો। તેમને પોતાની સૂક્ષ્મ શક્તિ દ્વારા બહારથી જ માતાની બ્રજ લીલાઓની કથા આનંદપૂર્વક સાંભળવા લાગ્યા। બલરામજી પણ કથાનો આનંદ લેવા લાગ્યા। કથા સાંભળતા સાંભળતા શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાના હૃદયમાં વ્રજ પ્રત્યે અદ્ભુત ભાવ જાગ્યો। આ ભાવમાં તેમના હાથપગ સંકોચાવા લાગ્યા। જેમ બાળપણમાં હતા તેવા ત્રણેય રાધાજીની કથામાં એટલા તલ્લીન થયા કે તેઓ મૂર્તિની જેમ થંભી ગયા। નજીકથી જોવા છતાં તેમના હાથપગ દેખાતા ન હતા। સુદર્શન ચક્રે પણ દ્રવિત થઈને લાંબો આકાર ધારણ કર્યો। એ જ સમયે દેવમુનિ નારદ ત્યાં આવી પહોંચ્યા। ભગવાનના આ રૂપને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને નિહાળતા રહ્યા। થોડીવાર પછી જ્યારે તંદ્રાભંગ થઈ ત્યારે નારદજીએ પ્રણામ કરીને શ્રીકૃષ્ણને કહ્યું, હે પ્રભુ, મારી ઈચ્છા છે કે આજે મેં જે રૂપ જોયું તે રૂપ તમારા ભક્તોને પૃથ્વીલોક પર ચિરકાળ સુધી જોવા મળે। તમે આ રૂપમાં પૃથ્વી પર વાસ કરો। ભગવાન શ્રીકૃષ્ણ નારદજીની વાતથી પ્રસન્ન થયા અને બોલ્યા, એવું જ થશે। કલિયુગમાં હું આ જ રૂપમાં નીલાચલ ક્ષેત્રમાં મારું સ્વરૂપ પ્રગટ કરીશ। કલિયુગના આગમન પછી પ્રભુની પ્રેરણાથી માલવ રાજા ઇન્દ્રદ્યુમ્ને શ્રીકૃષ્ણ, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની આવી જ પ્રતિમા જગન્નાથ મંદિરમાં સ્થાપિત કરાવી। રાજા ઇન્દ્રદ્યુમ્ન શ્રેષ્ઠ પ્રજાપાલક રાજા હતા। પ્રજા તેમને ખૂબ પ્રેમ કરતી હતી અને પ્રજા સુખી તેમજ સંતુષ્ટ હતી। રાજાના મનમાં ઈચ્છા હતી કે તેઓ કંઈક એવું કરે જેથી બધા તેમને યાદ રાખે। દેવયોગથી ઇન્દ્રદ્યુમ્નના મનમાં એક અજ્ઞાત કામના પ્રગટ થઈ કે તેઓ એવું મંદિર બનાવે જે વિશ્વમાં બીજે ક્યાંય ન હોય। ઇન્દ્રદ્યુમ્ન વિચારવા લાગ્યા કે તેમના મંદિરમાં કયા દેવતાની મૂર્તિ સ્થાપિત કરવી। રાજાના મનમાં આ જ ઈચ્છા અને ચિત્કાર ચાલવા લાગ્યું। એક રાત આ વિશે ગંભીર ચિત્કાર કરતાં કરતાં તેઓ ઊંઘી ગયા। નિદ્રામાં રાજાએ એક સ્વપ્ન જોયું। સ્વપ્નમાં તેમને દેવવાણી સંભળાઈ, રાજા, તું પહેલા નવા મંદિરનું નિર્માણ શરૂ કર। મૂર્તિ વિગ્રહની ચિંતા છોડી દે। યોગ્ય સમય આવશે ત્યારે તને જાતે જ માર્ગ દેખાશે। રાજા નિદ્રામાંથી જાગી ગયા। સવારે થતાં જ તેમણે પોતાના મંત્રીઓને સ્વપ્નની વાત કરી। રાજપુરોહિતના સૂચન પર શુભ મુહૂર્તે પૂર્વી સમુદ્ર તટ પર એક વિશાળ મંદિરના નિર્માણનો નિર્ણય થયો। વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિર નિર્માણનો શ્રી ગણેશ થયો। રાજા ઇન્દ્રદ્યુમ્નના મંદિર બનાવવાની સૂચના। શિલ્પીઓને મળી બધા તેમાં યોગદાન આપવા પહોંચી ગયા। દિવસ રાત મંદિરના નિર્માણમાં જોતરાઈ ગયા। થોડા વર્ષોમાં મંદિર બનીને તૈયાર થયું। સાગર તટ પર એક વિશાળ મંદિરનું નિર્માણ થયું પરંતુ મંદિરની અંદર ભગવાનની મૂર્તિની સમસ્યા જેમની તેમ રહી। રાજા ફરી ચિંતિત થવા લાગ્યા। એક દિવસ મંદિરના ગર્ભગૃહમાં બેસીને આ જ ચિંતનમાં બેઠેલા રાજાની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા। રાજાએ ભગવાનને વિનંતી કરી, પ્રભુ, તમારા કયા સ્વરૂપને આ મંદિરમાં સ્થાપિત કરું? આ ચિંતાથી હું વ્યાકુળ છું। મને માર્ગ બતાવો। તમે સ્વપ્નમાં જે સંકેત આપ્યો હતો તે પૂર્ણ થવાનો સમય ક્યારે આવશે? વિગ્રહ વિનાનું મંદિર જોઈને ને બધા મારી મજાક ઉડાવશે। રાજાની આંખોમાંથી આંસુ વહેતા હતા અને તેઓ પ્રભુને પ્રાર્થના કરતા રહ્યા, પ્રભુ, તમારા આશીર્વાદથી મારું ઘણું સન્માન છે। પ્રજા એમ વિચારશે કે મેં સ્વપ્નમાં તમારા આદેશની વાત કહીને આટલું મોટું શ્રમ કરાવ્યું।
હે પ્રભુ, માર્ગ બતાવો. રાજા દુઃખી મનથી પોતાના મહેલમાં ગયા. એ રાત્રે રાજાએ ફરી એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં તેમને દેવવાણી સંભળાઈ, રાજન, અહીં નજીકમાં જ ભગવાન શ્રી કૃષ્ણનું વિગ્રહ રૂપ છે. તું તેની શોધ કર, તને દર્શન થશે. ઇન્દ્રદ્યુમ્ને સ્વપ્નની વાત ફરીથી પુરોહિત અને મંત્રીઓને કહી. બધા આ નિષ્કર્ષ પર આવ્યા કે પ્રભુની કૃપા સહેલાઈથી નહીં મળે, તેના માટે નિર્મળ મનથી પરિશ્રમ શરૂ કરવો પડશે. ભગવાનના વિગ્રહની શોધની જવાબદારી રાજા ઇન્દ્રદ્યુમ્ને 4 વિદ્વાન પંડિતો ને સોંપી. પ્રભુની ઈચ્છાથી પ્રેરિત થઈને ચારે વિદ્વાન 4 દિશાઓમાં નીકળી પડ્યા. આ 4માંથી એક વિદ્વાન હતા વિદ્યાપતિ, જે ચારે માં સૌથી નાની ઉંમરના હતા. પ્રભુના વિગ્રહની શોધ દરમિયાન તેમની સાથે ઘણી અલૌકિક ઘટનાઓ બની. પંડિત વિદ્યાપતિ પૂર્વ દિશા તરફ ચાલ્યા. થોડે આગળ જતાં વિદ્યાપતિ ઉત્તર તરફ વળ્યા. ત્યાં તેમને એક જંગલ દેખાયું. જંગલ ભયંકર હતું. વિદ્યાપતિ શ્રીકૃષ્ણના ઉપાસક હતા. તેમણે શ્રીકૃષ્ણનું સ્મરણ કર્યું અને માર્ગ બતાવવાની પ્રાર્થના કરી. ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી તેમને માર્ગ દેખાવા લાગ્યો. પ્રભુનું નામ લેતા તેઓ જંગલમાં ચાલ્યા ગયા. જંગલની વચ્ચે તેમને એક પર્વત દેખાયો. પર્વતના વૃક્ષોમાંથી સંગીતની જેવી સુરમ્ય ધ્વનિ સંભળાતી હતી. વિદ્યાપતિ સંગીતના જાણકાર હતા. તેમને ત્યાં મૃદંગ, બંસી અને કરતાલની મિશ્રિત ધ્વનિ સંભળાઈ. આ સંગીત તેમને દિવ્ય લાગ્યું. સંગીતની લહેરોને શોધતા વિદ્યાપતિ આગળ વધ્યા. તેઓ જલ્દી જ પર્વતની ટોચ પર પહોંચી ગયા. પર્વતની બીજી બાજુ તેમને એક સુંદર ખીણ દેખાઈ, જ્યાં વીલો નૃત્ય કરી રહ્યા હતા. વિદ્યાપતિ આ દ્રશ્ય જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. સફરના કારણે તેઓ થાકી ગયા હતા, પરંતુ સંગીતથી થાક ઓછો થયો અને તેમને ઊંઘ આવવા લાગી. અચાનક એક વાઘની ગર્જના સંભળાઈ. વિદ્યાપતિ ગભરાઈ ગયા. વાઘ તેમની તરફ દોડતો આવી રહ્યો હતો. વાઘને જોઈને વિદ્યાપતિ ડરી ગયા અને ત્યાં જ બેહોશ થઈને ઢળી પડ્યા. વાઘ વિદ્યાપતિ પર હુમલો કરવાનો હતો કે ત્યાં એક સ્ત્રીએ વાઘને હાંક કરી. વાઘ તેનો અવાજ સાંભળીને શાંત થઈ ગયો. સ્ત્રીએ તેને પાછા જવાનો આદેશ આપ્યો અને વાઘ પાછો ફર્યો. વાઘ તે સ્ત્રીના પગ પાસે એવી રીતે ફરવા લાગ્યો જેમ કોઈ બિલાડી પૂચકાર સાંભળીને રમવા લાગે. યુવતીએ વાઘને પીઠને પ્રેમથી થપથપાવી. તે સ્ત્રી ત્યાં હાજર સ્ત્રીઓમાં સૌથી સુંદર હતી. તે ભીલોના રાજા વિશ્વાસુની એકમાત્ર પુત્રી લલિતા હતી. લલિતાએ પોતાની સેવિકાઓને બેહોશ વિદ્યાપતિની સંભાળ લેવા મોકલી. સેવિકાઓએ ઝરણામાંથી પાણી લઈને વિદ્યાપતિ પર છાંટ્યું. થોડીવાર પછી વિદ્યાપતિની ચેતના પાછી આવી અને તેમને પાણી પીવડાવવામાં આવ્યું. આ બધું જોઈને વિદ્યાપતિ થોડા આશ્ચર્યમાં હતા. લલિતા વિદ્યાપતિ પાસે આવીને પૂછ્યું, તમે કોણ છો અને આ ભયંકર જંગલમાં કેવી રીતે આવ્યા? તમારા આવવાનો હેતુ જણાવો, જેથી હું તમારી મદદ કરી શકું. વિદ્યાપતિના મનમાંથી વાઘનો ડર હજી પૂરેપૂરો ગયો ન હતો. લલિતાએ આ વાત જાણી લીધી અને તેમને સાંત્વના આપતા કહ્યું, વિપ્ર, તમે મારી સાથે ચાલો. જ્યારે તમે સ્વસ્થ થાઓ ત્યારે તમારા લક્ષ્ય તરફ પ્રસ્થાન કરજો. વિદ્યાપતિ લલિતાની પાછળ તેમની બસ્તી તરફ ચાલ્યા ગયા. વિદ્યાપતિ ભીલોના રાજા વિશ્વાસુને મળ્યા અને પોતાનો પરિચય આપ્યો. વિશ્વાસુ વિદ્યાપતિ જેવા વિદ્વાનને મળીને ખૂબ પ્રસન્ન થયા. વિશ્વાસુની વિનંતીથી વિદ્યાપતિ થોડા દિવસ ત્યાં અતિથિ બનીને રહ્યા. તેઓ ધર્મ અને જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યા. તેમના ઉપદેશોને વિશ્વાસુ અને લલિતા ખૂબ રુચિથી સાંભળતા હતા. લલિતાના મનમાં વિદ્યાપતિ પ્રત્યે અનુરાગ જન્મ્યો. વિદ્યાપતિએ પણ વાપી લીધું કે લલિતા જેવી સુંદરીને તેમની સાથે પ્રેમ થયો છે. પરંતુ વિદ્યાપતિ એક મોટા કાર્ય માટે નીકળ્યા હતા. અચાનક એક દિવસ વિદ્યાપતિ બીમાર પડ્યા. લલિતાએ તેમની સેવા કરી. આથી વિદ્યાપતિના મનમાં પણ લલિતા પ્રત્યે પ્રેમભાવ જન્મ્યો. વિશ્વાસુએ પ્રસ્તાવ મૂક્યો કે વિદ્યાપતિ લલિતા સાથે લગ્ન કરે. વિદ્યાપતિએ આ સ્વીકાર્યું. થોડા દિવસો બંનેના સુખમય વીત્યા. લલિતા સાથે લગ્ન કરીને વિદ્યાપતિ પ્રસન્ન હતા, પરંતુ જે મહત્વના કાર્ય માટે તેઓ આવ્યા હતા તે અધૂરું હતું. આ ચિંતા તેમને વારંવાર સતાવતી હતી. આ દરમિયાન વિદ્યાપતિને એક વિશેષ વાતની જાણ થઈ. વિશ્વાસુ દરરોજ સવારે ઉઠીને ક્યાંક જતા હતા અને સૂર્યોદય પછી જ પાછા આવતા હતા. ગમે તેવી પરિસ્થિતિ હોય, આ તેમનો નિયમ ક્યારેય નહોતો તૂટતો. વિશ્વાસુના આ વ્રતથી વિદ્યાપતિને શંકા થઈ. તેમના મનમાં આ રહસ્ય જાણવાની ઈચ્છા થઈ. એક દિવસ વિદ્યાપતિએ લલિતાને આ વિશે પૂછ્યું. લલિતા આ સાંભળીને ગભરાઈ ગઈ. વિદ્યાપતિએ લલિતાને તેના પિતાના રોજ સવારે અજ્ઞાત સ્થળે જવા અને સૂર્યોદય પહેલા પાછા આવના રહસ્ય વિશે પૂછ્યું. વિશ્વાસુનો નિયમ કોઈ પણ હાલતમાં નહોતો તૂટતો. લલિતા સામે ધર્મ સંકટ આવ્યું. તે પતિની વાત નકારી શકતી ન હતી, પરંતુ પતિ જે પૂછી રહ્યો હતો તે તેના વંશની ગુપ્ત પરંપરા સાથે જોડાયેલી વાત હતી, જેને ખોલવું શક્ય ન હતું. લલિતાએ કહ્યું, સ્વામી, આ અમારા કુળનું રહસ્ય છે જે કોઈની સામે ખોલી શકાય નહીં, પરંતુ તમે મારા પતિ છો અને હું તમને કુળના પુરુષ માનીને જેટલું શક્ય હોય તેટલું કહું છું.
અહીંથી થોડે દૂર એક ગુફા છે જેની અંદર અમારા કુળદેવતા છે, તેમની પૂજા અમારા બધા પૂર્વજો કરતા આવ્યા છે. આ પૂજા નિરંતર ચાલવી જોઈએ. તે જ પૂજા માટે પિતાજી રોજ સવારે નિયમિત જાય છે. વિદ્યાપતિએ લલિતાને કહ્યું કે તેઓ પણ તેમના કુળદેવતાના દર્શન કરવા ઈચ્છે છે. લલિતા બોલી, આ શક્ય નથી. અમારા કુળદેવતા વિશે કોઈને જાણવાની ઈચ્છા હોવાનું સાંભળીને મારા પિતા ક્રોધિત થઈ જશે. વિદ્યાપતિની ઉત્સુકતા વધતી જતી હતી. તેઓ કોઈ પણ રીતે લલિતાને પોતાના પ્રેમની સોગંદ આપીને મનાવવા લાગ્યા. આખરે લલિતાએ કહ્યું કે તે પોતાના પિતાજીને વિનંતી કરશે કે તેઓ તમને દેવતાના દર્શન કરાવે. લલિતાએ પિતાને આખી વાત કહી. વિશ્વાસુ ક્રોધિત થયા. લલિતાએ જ્યારે કહ્યું કે હું તમારી એકમાત્ર સંતાન છું, તમારા પછી દેવતાની પૂજાની જવાબદારી મારી હશે, તેથી મારા પતિનો આ અધિકાર બને છે, કારણ કે આગળ તેમને જ પૂજા કરવાની છે. વિશ્વાસુ આ તર્ક આગળ ઝૂકી ગયા. તેઓ બોલ્યા, ગુફાના દર્શન ત્યારે જ કરાવી શકાય જ્યારે કોઈ ભગવાનની પૂજાની જવાબદારી લે. વિદ્યાપતિએ જવાબદારી સ્વીકારી તો વિશ્વાસુ દેવતાના દર્શન કરાવવા રાજી થયા. બીજે દિવસે સૂર્યોદય પહેલા વિદ્યાપતિની આંખો પર પટ્ટી બાંધીને વિશ્વાસુ તેમનો જમણો હાથ પકડીને ગુફા તરફ નીકળ્યા. વિદ્યાપતિએ મુઠ્ઠીમાં ગાય રાખી હતી જેને તેઓ રસ્તામાં નાખતા ગયા. ગુફા પાસે પહોંચીને વિશ્વાસુ અટક્યા અને વિદ્યાપતિની આંખોની પટ્ટી ખોલી. તે ગુફામાં નીલા રંગનો પ્રકાશ ચમકી ઉઠ્યો. હાથમાં મુરલી લઈને ભગવાન શ્રીકૃષ્ણનું રૂપ વિદ્યાપતિને દેખાયું. વિદ્યાપતિ આનંદ મગ્ન થઈ ગયા. તેમણે ભગવાનના દર્શન કર્યા. દર્શન પછી વિદ્યાપતિને જવું જ ન હતું, પરંતુ વિશ્વાસુએ પાછા ફરવાનો આદેશ આપ્યો. ફરીથી તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવી અને બંને પાછા ફર્યા. લલિતાએ વિદ્યાપતિને પૂછ્યું તો વિદ્યાપતિએ ગુફામાં જોયેલા અલૌકિક દ્રશ્ય વિશે પત્નીને કહેવું યોગ્ય ન ગણ્યું. તે ટાળી ગયા. હવે એ જાણ થઈ ગઈ હતી કે વિશ્વાસુ શ્રીકૃષ્ણની મૂર્તિની પૂજા કરે છે. વિદ્યાપતિને આભાસ થયો કે મહારાજે સ્વપ્નમાં જે પ્રભુ વિગ્રહ વિશે દેવવાણી સાંભળી હતી તે આ જ મૂર્તિ વિશે હતી. વિદ્યાપતિ વિચારવા લાગ્યા કે કોઈક રીતે આ જ મૂર્તિ લઈને રાજધાની પહોંચવું પડશે. તેઓ એક તરફ ગુફામાંથી મૂર્તિ લઈ જવાનું વિચારતા હતા તો બીજી તરફ ભીલરાજ અને પત્ની સાથે વિશ્વાસઘાતના વિચારથી તેમનું મન વ્યથિત થઈ રહ્યું હતું. વિદ્યાપતિ ધર્મ અધર્મ વિશે વિચારતા રહ્યા. પછી વિચાર આવ્યો કે જો વિશ્વાસુએ ખરેખર તેમના પર વિશ્વાસ કર્યો હોત તો આંખો પર પટ્ટી બાંધીને ગુફા સુધી ન લઈ જાત. તેથી તેમની સાથે વિશ્વાસઘાતનો પ્રશ્ન ઊભો થતો નથી. તેમણે ગુફામાંથી મૂર્તિ ચોરી લેવાનું નક્કી કર્યું. વિદ્યાપતિએ લલિતાને કહ્યું કે તેઓ પોતાના માતા પિતાના દર્શન માટે જવા માંગે છે, કે તેઓ તેમના માટે ચિંતિત હશે. લલિતા પણ સાથે આવવા તૈયાર થઈ, પરંતુ વિદ્યાપતિએ તેને સમજાવ્યું કે તે જલ્દી પાછો આવશે અને પછી તેને પણ લઈ જશે. લલિતા માની ગઈ. વિશ્વાસુએ તેમના માટે ઘોડાની વ્યવસ્થા કરી. આ દરમિયાન રાયના દાણામાંથી છોડ નીકળી આવ્યા હતા. તેમને જોતા વિદ્યાપતિ ગુફા સુધી પહોંચી ગયા. તેમણે ભગવાનની સ્તુતિ કરી, ક્ષમા માંગી અને મૂર્તિ ઉપાડીને જોડીમાં રાખી. સાંજ સુધી તેઓ રાજધાની પહોંચી ગયા અને સીધા રાજા પાસે ગયા. તેમણે દિવ્ય પ્રતિમા રાજાને સોંપી અને આખી વાત કહી. રાજાએ જણાવ્યું કે તેમણે ગઈ રાતે એક સ્વપ્ન જોયું કે સવારે સાગરમાં એક કુંડો વહીને આવશે. તે કુંડાની નક્કાશી કરાવીને ભગવાનની મૂર્તિ બનાવવી. જેનો અંશ તમને પ્રાપ્ત થવાનો છે તે ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ હશે. તમે જે મૂર્તિ લાવ્યા છો તે પણ ભગવાન વિષ્ણુનો અંશ છે. બંને નિશ્ચિત હતા કે તેમની શોધ પૂર્ણ થઈ ગઈ છે. રાજાએ કહ્યું, જ્યારે ભગવાન દ્વારા મોકલેલા લાકડામાંથી આપણે આ પ્રતિમાનું મોટું સ્વરૂપ બનાવીશું ત્યારે તું તારા સસરાને મળીને તેમને મૂર્તિ પાછી આપજે. તેમના કુળદેવતાનું આટલું મોટું વિગ્રહ ભવ્ય મંદિરમાં સ્થાપિત જોઈને તેમને આનંદ થશે. બીજે દિવસે સૂર્યોદય પહેલા રાજા વિદ્યાપતિ અને મંત્રીઓને લઈને સાગર તટે પહોંચ્યા. સ્વપ્ન પ્રમાણે એક મોટું કુંડો પાણીમાં વહીને આવી રહ્યું હતું. બધા તેને જોઈને પ્રસન્ન થયા. ઘણી નાવો પર બેસીને રાજાના સેવકો તે કુંડાને ખેંચવા ગયા. જાડી જાડી દોરડાઓથી કુંડાને બાંધીને ખેંચવાનું શરૂ થયું, પરંતુ કુંડો ટસથી મસ ન થયો. ઘણા લોકો અને નાવોનો ઉપયોગ કરવા છતાં કુંડો હલાવી શકાયો નહીં. રાજાનું મન ઉદાસ થઈ ગયું. સેનાપતિએ એક લાંબી સેના કુંડાને ખેંચવા મોકલી. આખા સાગરમાં સૈનિકો જ નજરે પડતા હતા, પરંતુ બધા મળીને પણ કુંડાને તેની જગ્યાએથી હલાવી શક્યા નહીં. સવારથી રાત થઈ ગઈ. અચાનક રાજાએ કામ રોકવાનો આદેશ આપ્યો. તેમણે વિદ્યાપતિને એકાંતમાં લઈ જઈને કહ્યું તે તેમને સમસ્યાનું કારણ સમજાઈ ગયું છે.
રાજાના ચહેરા પર સંતોષના ભાવ હતા. રાજાએ વિદ્યાપતિને ગુપ્ત રીતે ક્યાંક ચાલવાનું કહ્યું. રાજા ઇન્દ્રદ્યુમ્નને કહ્યું કે હવે ભગવાનનું વિગ્રહ બની જશે, બસ એક કામ કરવું પડશે. રાજા ઇન્દ્રદ્યુમ્નને ભગવાનની પ્રેરણાથી સમજાવવા લાગ્યું કે પ્રભુના વિગ્રહ માટે જે લાકડાનો કુંડો પાણીમાં વહીને આવ્યો છે તે હલનચલન નથી કરતું, તેનું કારણ શું છે? રાજાએ વિદ્યાપતિના બોલાવીને કહ્યું, તું જે દિવ્ય મૂર્તિ લાવ્યો છો તેની અત્યાર સુધી જે પૂજા કરતો આવ્યો હતો તેની પાસે તાત્કાલિક મળીને ક્ષમા માંગવી પડશે. તેના સ્પર્શ વિના આ કુંડો આગળ નહીં વધે. રાજા ઇન્દ્રદ્યુમ્ન અને વિદ્યાપતિ વિશ્વાસુને મળવા પહોંચ્યા. રાજાએ પર્વતની ટોચ પરથી જંગલની સુંદરતા જોઈ અને નિહાળતા રહી ગયા. બંને ભીલોની વસ્તી તરફ ચૂપચાપ ચાલ્યા. આ તરફ વિશ્વાસુ પોતાની નિયમિત દિનચર્યા મુજબ ગુફામાં પોતાના કુળદેવતાની પૂજા માટે ગયા. ત્યાં પ્રભુની મૂર્તિ ગાયબ જોઈને તેઓ સમજી ગયા કે તેમના જમાઈએ જ આ અક્ષર કર્યું છે. વિશ્વાસુ પાછા ફર્યા અને લલિતાને આખી વાત કહી. વિશ્વાસુ પીડાથી ભરેલા ઘરના આંગણામાં ઢળી પડ્યા. લલિતા પોતાના પતિના વિશ્વાસઘાતથી દુઃખી હતી અને પોતાને તેનું કારણ માનતી હતી. પિતા પુત્રી આખો દિવસ વિલાપ કરતા રહ્યા. બંને અન્નનો એક દાણો પણ ન ખાધો. બીજે દિવસે સવારે વિશ્વાસુ ઉઠ્યા અને હંમેશની જેમ પોતાની દિનચર્યાનું પાલન કરતા ગુફા તરફ નીકળ્યા. તેઓ જાણતા હતા કે પ્રભુનું વિગ્રહ ત્યાં નથી, છતાં તેમના પગ ગુફા તરફ ખેંચાતા હતા. વિશ્વાસુની પાછળ લલિતા અને સંબંધીઓ પણ ચાલ્યા. વિશ્વાસુ ગુફાની અંદર પહોંચ્યા. જ્યાં ભગવાનની મૂર્તિ હતી તે ચટ્ટાન પાસે હાથ જોડીને ઊભા રહ્યા. તેમની પાછળ પ્રજા પણ રડતી હતી. એક યુવક દોડતો ગુફા પાસે આવ્યો અને જણાવ્યું કે તેને મહારાજ અને વિદ્યાપતિને બસ્તી તરફ આવતા જોયા છે. આ સાંભળીને બધા ઊભા થયા. વિશ્વાસુ રાજાના સ્વાગત માટે ગુફામાંથી બહાર આવ્યા, પરંતુ તેમની આંખોમાં આંસુ હતા. રાજા ઇન્દ્રદ્યુમ્ને વિશ્વાસુ પાસે આવ્યા અને તેમને હૃદયથી લગાડી લીધા. રાજા બોલ્યા, તમારા કુળદેવતાની પ્રતિમાની ચોરીનો દોષ તારો જમાઈ નથી, હું છું. તેને તો પોતાના મહારાજના આદેશનું પાલન કર્યું. આ સાંભળીને બધા ચોંકી ગયા. વિશ્વાસુએ રાજાને આસન આપ્યું. રાજાએ વિશ્વાસુને શરૂઆતથી અંત સુધી આખી વાત કહીને સમજાવ્યું કે આ બધું કેમ કરવું પડ્યું. પછી રાજાએ તેમના સ્વપ્ન અને જગન્નાથપુરીમાં સાગર તટે મંદિર નિર્માણની વાત કહી. રાજા વિશ્વાસુને વિનંતી કરી, હે સરદાર વિશ્વાસુ, ઘણી પેઢીઓથી તમારા વંશના લોકો ભગવાનની મૂર્તિની પૂજા કરતા આવ્યા છે. ભગવાનના તે વિગ્રહના દર્શન બધાને મળે તે માટે તમારી મદદ જોઈએ. ઈશ્વર દ્વારા મોકલેલા લાકડાના કુંડામાંથી બનેલી મૂર્તિની અંદર આ દિવ્ય મૂર્તિને સુરક્ષિત રાખવી છે. તમારા કુળની પ્રતિમાને પુરીના મંદિરમાં સ્થાપિત કરવાની પરવાનગી આપો. તમે આ કુંડાને સ્પર્શ કરશો તો જ તે હલશે. વિશ્વાસુ રાજી થયા. રાજા સહપરિવાર વિશ્વાસુને લઈને સાગર તટે પહોંચ્યા. વિશ્વાસુએ કુંડાને સ્પર્શ કરતા જ કુંડો આપોઆપ તરતો કિનારે આવી ગયો. રાજાના સેવકોએ તે કુંડાને રાજમહેલમાં પહોંચાડ્યો. બીજે દિવસે રાજાએ મૂર્તિકારો અને શિલ્પીઓને બોલાવીને ચર્ચા કરી કે આ કુંડામાંથી કઈ દેવમૂર્તિ બનાવવી શુભ રહેશે. મૂર્તિકારે કહ્યું કે તેઓ પથ્થરની મૂર્તિઓ બનાવવાનું જાણે છે, પરંતુ લાકડાની મૂર્તિ બનાવવાનું જ્ઞાન તેમને નથી. નવી અડચણ આવતા રાજા ફરી ચિંતિત થયા. એ જ સમયે ત્યાં એક વૃદ્ધ માણસ આવ્યો. તેણે રાજાને કહ્યું કે આ મંદિરમાં તમે ભગવાન શ્રીકૃષ્ણને તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે વિરાજમાન કરો. આ દેવયોગનો એ જ સંકેત છે. રાજાને તે વૃદ્ધની વાતથી સાંત્વના મળી, પરંતુ સમસ્યા હતી કે મૂર્તિ કેવી રીતે બનશે. વૃદ્ધે કહ્યું, હું આમાં નિપુણ છું. હું આ પવિત્ર કાર્ય પૂર્ણ કરીશ અને મૂર્તિઓ બનાવીશ, પરંતુ મારી એક શરત છે. રાજા પ્રસન્ન થયા અને શરત પૂછી. વૃદ્ધ શિલ્પીએ કહ્યું કે હું ભગવાનની મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરીશ. હું આ કામ બંધ ઓરડામાં કરીશ. કાર્ય પૂર્ણ થયા પછી હું જાતે દરવાજો ખોલીને બહાર આવીશ. આ દરમિયાન કોઈ મને બોલાવશે નહીં. રાજા સંમત તો હતા, પરંતુ તેમને એક ચિંતા થઈ અને તેમને કહ્યું કે જો કોઈ તમારી પાસે નહીં આવે તો એવી સ્થિતિમાં તમારા ખાવા પીવાની વ્યવસ્થા કેવી રીતે થશે. શિલ્પીએ કહ્યું, જ્યાં સુધી મારું કામ પૂર્ણ ન થાય હું કંઈ ખાતો પીતો નથી. રાજ મંદિરના એક વિશાળ કક્ષમાં તે વૃદ્ધ શિલ્પીએ પોતાને 21 દિવસ માટે બંધ કરી દીધો અને કામ શરૂ કર્યું. અંદરથી અવાજો આવતા હતા. મહારાણી ગુંદીચા દેવી દરવાજે કાન લગાવીને ઘણીવાર છીની અને હથોડાના ચાલવાના અવાજો સાંભળતા હતા. મહારાણી રોજની જેમ ઓરડાના દરવાજે કાન લગાવીને ઊભા હતા. 15 દિવસ વીતી ગયા હતા કે તેમને ઓરડામાંથી અવાજ સાંભળવાનું બંધ થઈ ગયું. જ્યારે મૂર્તિકારના કામ કરવાનો કોઈ અવાજ ન આવ્યો તો રાણી ચિંતિત થઈ ગયા. તેમને લાગ્યું કે વૃદ્ધ માણસ છે, ખાતો પીતો પણ નથી, ક્યાં તેની સાથે કંઈ અનિષ્ટ ન થઈ ગયું હોય. વ્યાકુળ થઈને રાણીએ દરવાજાને ધક્કો મારીને ખોલ્યો અને અંદર ડોકિયું કરીને જોયું. મહારાણી ગુંદીચા દેવીએ આ રીતે મૂર્તિકારને આપેલું વચન ભંગ કર્યું હતું. મૂર્તિકાર હજી મૂર્તિઓ બનાવી રહ્યો હતો, પરંતુ રાણીને જોતા જ તે અદૃશ્ય થઈ ગયો.
મૂર્તિ નિર્માણનું કામ હજી પૂર્ણ થયું ન હતું. હાથ પગનું નિર્માણ પૂર્ણ થયું ન હતું. વૃદ્ધ શિલ્પકારના રૂપમાં સ્વયં દેવતાઓના શિલ્પી ભગવાન વિશ્વકર્મા આવ્યા હતા. તેમના અદૃશ્ય થતા જ મૂર્તિઓ અધૂરી જ રહી. આ જ કારણે આજે પણ આ મૂર્તિઓ એવી જ છે. તે પ્રતિમાઓને જ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. કહેવાય છે કે વિશ્વાસુ કદાચ તે જરાબહેલનો વંશ હતો જેને અજાણતા ભગવાન શ્રીકૃષ્ણની હત્યા કરી હતી. વિશ્વાસુ કદાચ ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર અવશેષોની પૂજા કરતો હતો. આ અવશેષો મૂર્તિઓમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. વિદ્યાપતિ અને લલિતાના વંશજો જેમને દૈત્યપતિ કહે છે તેમનો પરિવાર અહીં અત્યાર સુધી પૂજા કરે છે. તો મિત્રો આ હતી ભગવાન જગન્નાથની કથા. આશા છે કે આજની વિડીયો તમને ગમી હશે. તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરી દેજો અને અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.